વિદ્યાર્થી મિત્રો, ઇઝી લર્ન કોમર્સની આ ચેનલમાં અને આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. હું છું એસ.જી. વોહરા. આજે આપણે ધોરણ 12 નામાંના મૂળ તત્વો વિષયમાં ભાગીદારી વિષય પ્રવેશના વિભાગ 6 માં પાર્ટ 6 માં 2 ગુણના દાખલાઓ જે ચાલી રહ્યા છે એમાં એક નવો ટોપિક જેનું નામ છે વહેંચણી પાત્ર નફા પર કમિશન, જે પરીક્ષામાં ખાસ પૂછાય છે, જેના પર આપણે ધ્યાન રાખીશું. એના દાખલાઓને રકમને સમજીશું સરળ ભાષામાં, બિલકુલ સરળ રીતે. ઓકે, તો આ 2 માર્કના જે દાખલા આવે છે એમાં ટોપિકનું નામ છે વહેંચણી પાત્ર નફા પર કમિશન. તો ચાલો આપણે એને જોઈ લઈએ, સમજી લઈએ. ચાલો, ટોપિકનું નામ છે વહેંચણી પાત્ર નફા પર કમિશનની ગણતરી. કેટલીક વાર ભાગીદારને અથવા પેઢીના મેનેજરને વહેંચણી પાત્ર નફા પર કમિશન આપવાનું જણાવવામાં આવે છે. કોને કમિશન આપવાનું હોય છે? કેટલીક વાર ભાગીદારને આપવાનું હોય છે, કેટલીક વાર પેઢીના મેનેજરને આપવાનું હોય છે. ઓકે, તો આ સંજોગોમાં આપણે આ નીચે આપેલી ગણતરી જરા ધ્યાનમાં રાખવાની છે કે આપણી પાસે નફો હશે કમિશન ગણ્યા પહેલાનો, નફાનુસાર ફાળવણી ખાતાનો જે નફો હોય છે ને વહેંચણી પાત્ર, એ નફો. આ જ્યારે કમિશન ગણવાનું હોય ત્યારે નફાના 2 ભાગ પડે. એમાં આ ખાસ ધ્યાન રાખજો કેવી રીતે 2 ભાગ પડે છે. આપણી પાસે કમિશન પહેલાનો નફો છે, એમાં સૌ પ્રથમ તમારે ભાગીદાર કે મેનેજર બેમાંથી એકનું જેનું ગણવાનું કીધું એનું કમિશન ગણવાનું અને એ કમિશન આમાંથી બાદ કરવાનું, અને બાદ કર્યા પછી જે નફો આવશે એનું નામ આપીશું આપણે કમિશન બાદ કર્યા પછીનો નફો, જે નફો વહેંચણી પાત્ર નફો કહેવાશે. અને આ નફો બાદ કર્યા પછીનો નફો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. મતલબ એવો થયો કે જ્યારે કમિશનની ગણતરી કરવાની હોય, ચાહે મેનેજરની ચાહે ભાગીદારની, ત્યારે કમિશન પહેલાના નફામાંથી કમિશન બાદ કરવું અને કમિશન બાદ કર્યા પછી જે નફો આવશે, કમિશન બાદ કર્યા પછીનો નફો જે વહેંચણી પાત્ર નફો ગણાશે, અને એ વહેંચણી પાત્ર નફો ભાગીદારો વચ્ચે એના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. હવે પ્રશ્ન એ છે કે ભાગીદાર અથવા મેનેજરને જે કમિશન ગણવાનું છે એ કમિશન ગણવા માટેની 2 રીતો છે, 2 સંજોગો છે. બરાબર, કમિશન ગણવા માટેના. તો એ 2 કયા કેવા સંજોગો છે જેને આપણે સમજી લઈએ અને એ મુજબના આપણે નાના નાના 2 માર્કના દાખલા પણ ગણી લઈએ બિલકુલ સરળ ભાષામાં. તો ચાલો જોઈએ. ઓકે છે કે કમિશન બાદ કર્યા પહેલાના નફા પર અમુક ટકા લેખે કમિશન. એટલે અહીં જે કમિશન આપવાનું છે, ચાહે ભાગીદારને કે મેનેજરને, એ કેવી રીતે આપવાનું છે? કમિશન બાદ કર્યા પહેલાના નફા પર અમુક ટકા લેખે કમિશન આપવાનું છે. તો આમાં તો બહુ સીધી ગણતરી કરવાની છે, કારણ કે આપણી પાસે દાખલામાં કમિશન પહેલાનો જ નફો હોય છે અને એના પર જ કમિશન ગણવાનું કીધું છે. તો 10% કીધું હોય તો 10 ભાગ્યા 100, 12% હોય તો 12 ભાગ્યા 100, 8 હોય તો 8 ભાગ્યા 100, જે રીતે ગણીએ છે એ જ રીતે સૂત્ર આવું બનશે કે કમિશન બરાબર કમિશન બાદ કર્યા પહેલાનો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100, સીધે સીધું. એટલે નફા પર સીધે સીધું કમિશન ગણવાનું. 10 હોય તો 10 ભાગ્યા 100, 12 હોય તો 12 ભાગ્યા 100 અને 8 હોય તો 8 ભાગ્યા 100. પણ ટ્વિસ્ટ ક્યાં આવે છે? હવે આવે છે મુદ્દા નંબર 2 માં. શું કહે છે જેમાં? કે જ્યારે આવું કીધું હોય કે કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા લેખે કમિશન, કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા લેખે કમિશન, તે વખતે કમિશન શોધવા માટે મિત્રો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. કયો? કે કમિશન બાદ કર્યા પહેલાનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. આ સૂત્રને જરા સમજીએ કે આપણે 10% કમિશન આપ્યું હોય તો ઉપર કમિશનનો દર 10, નીચે 100 વત્તા કમિશનનો દર 10, એટલે શું બન્યું? 10 ભાગ્યા 110. એનો મતલબ કે 10% કમિશન હોય ને તો 10 ભાગ્યા 110 યાદ રાખો. 12% હોય તો 12 ભાગ્યા 112, 15% હોય તો 15 ભાગ્યા 115, એવી રીતે 8% હોય તો 8 ભાગ્યા 108, 6% હોય તો 6 ભાગ્યા 106. બરોબર છે? ચલો, તો હવે આપણે આ બંને રીતના દાખલા જોઈએ અને બીજો એક થોડો ટ્વિસ્ટ વાળો પણ દાખલો જોઈ લઈએ કે જેથી કરીને આ રીત આપણી પૂર્ણ થાય. ઓકે, ચાલો. પહેલા નંબરનું એક્ઝામ્પલ છે, સાદો, સિમ્પલ અને સરળ દાખલો છે. જોઈએ શું કહે છે કે અર્શ, રોમિન અને સારીન એક પેઢીના ભાગીદારો છે.
તેમની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એક વાક્ય તમારે સમજવાનું છે કે અહીંયા આગળ મૂડીનું પ્રમાણ આપ્યું છે 3:2:1. મોટાભાગના વિદ્યાર્થીઓ જેવું પ્રમાણ જોવે છે ને એવું કૂદી પડે છે અને નફો નુકસાનની પ્રમાણમાં વહેંચી દે છે. મિત્રો, નફો નુકસાન નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય. અહીં મૂડીનું પ્રમાણ આપ્યું છે. આ ભૂલ ના કરશો. આનો મતલબ અહીં એવો થયો કે દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું જ નથી અને જ્યારે ના આપ્યું હોય ત્યારે નફો નુકસાન સરખે હિસ્સે વહેંચવું. મતલબ 3 ભાગીદાર છે તો 1:1:1 યાદ રાખજો. આગળ કહે છે સારીમને વહેંચણી પાત્ર નફા પર 10% લેખે કમિશન આપવાનું છે. જો એ સાદો અને સિમ્પલ અરીત વાળો દાખલો છે. જ્યારે વહેંચણી પાત્ર નફા પર 10% કમિશન આપવાનું છે કે નફા પર 10% કમિશન આપવાનું છે આવું કહ્યું હોય ને, બાદ શબ્દ કે પછીનો શબ્દ ના વાપર્યો હોય ને તો સમજી લેવાનું સાદી રીત છે. 10% છે એટલે 10/100 વાળી રીત છે. ઓકે. હવે કે છે જો વર્ષના અંતે પેઢીનો નફો 50,000 હોય તો સારીમને કુલ કેટલી રકમ મળશે. બીજું એ પણ જોવાનું છે કે આપણને દાખલામાં શું શું આપ્યું છે અને શું માગ્યું છે. શું માગ્યું છે? સારીમને કુલ કેટલી રકમ મળશે. તો એ સારીમને બે પ્રકારની રકમ મળશે. એક, એને કમિશન આપવાનું છે તો કમિશન મળશે અને પછી કમિશન આપ્યા પછી જે નફો વધશે ને એ નફો ભાગીદારો વચ્ચે વહેંચીશું તો નફામાં ભાગ પણ મળશે. ઓકે, ચાલો જોઈએ. સૌપ્રથમ સારીનું કમિશન ગણીએ સાદી અને સિમ્પલ રીતથી, કારણ કે અહીંયા પહેલી રીત છે અનામની કે સારીનું કમિશન બરાબર કમિશન બાદ કર્યા પહેલાનો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100. એટલે સીધી ગણતરી કરીશું. આપણે નફો આપ્યો છે પહેલાનો નફો 50,000 ગુણ્યા 10/100 એટલે આવશે સીધું 50,000 ના 10% 5,000 રૂપિયા. હવે પહેલા કમિશન બાદ કરીશું પછી જે નફો વધશે એમાં સારીમનો ભાગ ગણીએ. ચાલો, તો હવે આપણે કોષ્ટકવાળી રીતનો ઉપયોગ કરવાનો, જેમાં આપણી પાસે કમિશન પહેલાનો નફો આપ્યો છે 50,000, પછી એમાંથી બાદ કરીશું સારીમનું કમિશન 5,000 અને પછી જે વધ્યા કમિશન બાદ કર્યા પછીના નફો 45,000 જે વધ્યા, જે વહેંચણી પાત્ર નફો કહેવાય, જે ભાગીદારો વચ્ચે વહેંચાય. ઓકે, અહીં આગળ બધા ભાગીદારો વચ્ચે નફો વહેંચવાની જરૂર નથી, કારણ કે માગ્યું છે ખાલી સારીમને કુલ કેટલી રકમ મળશે તો સારીમના ભાગનો નફો જોઈ લઈએ. 1:1:1 એટલે 1/3. તો જોઈએ અહીં આગળ. હા, જો આગળ મેં કહ્યું અહીં આગળ સૂચના આપેલી છે કે અહીં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ આપેલ નથી, તેથી ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખી રીતે વહેંચવામાં આવશે. એ પણ આપણે જોડે ધ્યાનમાં રાખીશું. તો સારીમને મળશે નફાના ભાગરૂપે 45,000 ગુણ્યા 1/3 એટલે 15,000. હવે સારીમને કુલ મળ્યા 5,000 કમિશન પેટે અને 15,000 નફા પેટે. એટલે જોઈએ સારીમને મળતી કુલ રકમ બરાબર સારીમનું કમિશન વત્તા એને મળ્યો નફો એટલે 5,000 વત્તા 15,000 બરાબર 20,000. ઓકે, આ એક સાદો સિમ્પલ દાખલો જેમાં અવાળી રીત છે. હવે સેમ આવો દાખલો જોઈએ પણ જેમાં બ વાળી રીત હોય, 10/110 વાળી રીત. સેમ આવો જોઈએ. ચાલો, જેથી એ પણ સમજ પડી જાય. શું કહે છે? એક્ઝામ્પલ નંબર 2. આમેના અને હુસેન 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. જુઓ, આમેના અને હુસેન 2 ભાગીદારો છે અને એમનું નફા નુકસાનનું પ્રમાણ છે 3:2. એટલે આમેનાનો હિસ્સો થયો 3/5 અને હુસેનનો હિસ્સો થયો 2/5. આગળ કે છે હુસેનને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 8% લેખે કમિશન આપવાનું છે. જોઈ શું કહ્યું છે તમને? તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 8% લેખે કમિશન આપવાનું છે. 8/108 વાળી રીત. હવે કે છે આગળ, જો વર્ષના અંતે પેઢીનો નફો 81,000 હોય તો હુસેનને કુલ કેટલી રકમ મળશે? તો આગળની જેમ જ સૌપ્રથમ આપણે પહેલા હુસેનને કેટલો કમિશન મળશે એ જોઈએ. તો હુસેનનું કમિશન બરાબર કમિશન બાદ કર્યા પહેલાનો નફો ગુણ્યા કમિશનનો દર જે 8 આપ્યો છે એ ભાગ્યા 100 વત્તા કમિશનનો દર 8 એટલે 8/108 થશે. આપણે ગણીએ બરાબર 81,000 ગુણ્યા 8/108 એટલે હુસેનને કમિશન પેટે કેટલા મળ્યા? 6,000 મળશે. બરાબર. હવે શું કરીશું? તો હવે આપણે જે ગણતરી કરી તે મુજબ કે આપણી પાસે જે કમિશન પહેલાનો નફો હતો 81,000 તે એમાંથી બાદ કરીશું હુસેનનું કમિશન હમણાં શોધ્યું તે 6,000. તો હવે મળશે આપણને કમિશન બાદ કર્યા પછીનો નફો જે ભાગીદારો વચ્ચે વહેંચાશે 75,000. તો આ 75,000 માંથી હુસેનને કેટલા મળે છે? તો કે 2/5. તો જોઈએ હુસેનને મળતો નફો બરાબર 75,000 ગુણ્યા 2/5 એટલે હુસેનને નફામાંથી 30,000 મળશે.
હવે માગ્યું છે હુસેનને કુલ કેટલી રકમ મળશે તમારી સામે જ છે. કમિશનમાંથી 6,000 મળ્યા, નફામાંથી 30,000 મળ્યા. તો હુસેનને મળતી કુલ રકમ બરાબર હુસેનનું કમિશન વત્તા એને મળતો નફો, એટલે કમિશનના 6,000 વત્તા નફાના 30,000, આમ કરીને કુલ હુસેનને મળશે 36,000. તો આ બંને રીત મુજબના તમને દાખલા જોઈ લીધા. કેટલા સરળ છે, સિમ્પલ છે. પણ આ સ્ટેપ યાદ રાખવાના છે. પહેલા કમિશન ગણવાનું, પછી પહેલાના નફામાંથી કમિશન બાદ કરીને વહેંચણી પાત્ર નફો શોધવાનો અને એ નફો ભાગીદાર વચ્ચે વહેંચવાનો. બરાબર છે. એટલે જે માગ્યું હોય એ મળી જાય, જે માગ્યું છે રજૂ કરી દેવાનું. ઓકે. અહીં કેટલીક વાર એવું માગે છે કે દરેક ભાગીદારને કેટલા મળશે અથવા તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી બતાવો. તો અહીં ખાલી હુસેનને નફાની વહેંચણી કરી એની જગ્યાએ બધા ભાગીદાર નફાની વહેંચણી કરી લેવાની. ઓકે. ચાલો હવે થોડો ટ્વિસ્ટ વાળો દાખલો જોઈએ. ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. એને પહેલા રકમ તો વાંચીએ, જોઈએ અને સમજીએ. ચાલો શું કહે છે ત્રીજા નંબરનો દાખલો. આમિર, સમીર અને અતિક 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. 3 ભાગીદારો છે, અનુક્રમે આમિર છે, સમીર છે અને અતિક છે, અને એમના નફા નુકસાનનું પ્રમાણ છે 5:3:2. ત્રણેયનો સરવાળો 10 થાય છે. એટલે આમિરના ભાગે આવશે 5/10, સમીરના ભાગે આવશે 3/10 અને અતિકના ભાગે નફો આવશે 2/10. આ એનો ભાગ છે. આગળ પેઢીના મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે. અત્યાર સુધી ભાગીદારને કમિશન આપતા હતા, હવે મેનેજરને આપવાનું છે. આપણને કોઈ ફેર પડવા નથી, આપણે કમિશન ગણવાનું છે. અહીં કેવી રીતે કમિશન ગણવાનું છે? કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે. કઈ વાંધો નહીં. પછી કે છે જો મેનેજરને કમિશન પેટે ₹8,800 મળ્યા હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. આ તો ટ્વિસ્ટ આવ્યું. અત્યાર સુધી તમને કમિશન પહેલાનો નફો આપેલો હોય છે અને અહીં આગળ આપ્યો છે મેનેજરનું કમિશન આપી દીધું છે 8,800. મતલબ આપણે સૌ પ્રથમ મેનેજરના આ 10% વાળો જે કમિશન છે ને ₹8,800, એના પરથી કમિશન બાદ કર્યા પછીનો નફો શોધવો પડશે. કેમ પછીનો નફો શોધવો પડશે? કારણ કે મારે શોધવાનું છે દરેક ભાગીદારને મળતો નફો શોધવો, નફાની વહેંચણી બતાવવાની છે. આવું નફાની વહેંચણી હું ક્યારે બતાવીશ? મારી જોડે પછીનો નફો હશે તો જ, કારણ કે પછીનો નફો ભાગીદાર વચ્ચે વહેંચાય. તો મિત્રો જણાવી દઉં, અહીં આગળ 2 મુદ્દાઓ યાદ રાખવાના એટલે તમારો દાખલો સરળ થઈ જાય. કયા મુદ્દા યાદ રાખવાના? ટકાવારીનો આધાર હંમેશા 100 હોય. ઓકે. શું યાદ રાખવાનું? ટકાવારીનો આધાર હંમેશા 100 હોય અને જેના પર ટકા હોય ને તે પણ 100 હોય. અહીં કોના પર ટકા આલ્યા છે? કમિશન બાદ કર્યા પછીના નફા પર 10%. મતલબ કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% આપે છે. એનો મતલબ એમ થયો કમિશન બાદ કર્યા પછીનો નફો તમારા માટે 100 છે. તો આપણે જોઈએ મેનેજરના કમિશન પરથી કમિશન બાદ કર્યા પછીનો નફો શોધીએ. તો અહીંયા કમિશન બાદ કર્યા પછીનો નફો 100 છે, કારણ કે એ ટકાવારીનો આધાર છે. મેનેજરનું કમિશન 10 છે. તો વિચારો કમિશન પહેલાનો નફો કેટલો હશે? જે નથી શોધવાનો, નથી જરૂર, છતાં પણ આપણે સમજી લઈએ. તો એવી ઉપર કઈ રકમ હશે કે જેમાંથી 10 બાદ જાય તો નીચે 100 આવે? તો ઉપર 110 હશે, તો એમાંથી 10 બાદ જાય તો નીચે 100 આવે. કઈ વાંધો નહીં. હવે આપણે શોધવાનું શું છે? મેનેજરનું જે ₹10 કમિશન છે ને એની સામે કમિશન બાદ કર્યા પછીનો નફો 100 છે. તો 10 એ 100, તો 8800 એ કેટલા? 8,800 એ કેટલા? એમ કરીને પદ મૂકીશું તો કમિશન બાદ કર્યા પછીનો નફો મળી જશે. જોઈએ તો મેનેજરનું કમિશન 10 હોય તો કમિશન બાદ કર્યા પછી નફો 100 હોય. મિત્રો આ પદ મૂકીએ ને ત્યારે એટલું યાદ રાખવાનું, આપણી પાસે જે હોય ને આગળ મૂકવાનું અને જે શોધવાનું છે ને પાછળ મૂકવાનું. આપણી જોડે છે મેનેજરનું કમિશન એટલે આગળ મૂક્યું અને આપણે કમિશન બાદ કર્યા પછી નફો શોધવાનો છે એટલે પાછળ મૂક્યું. તો મેનેજરનું કમિશન 10 હોય તો કમિશન બાદ કર્યા પછીનો નફો 100. તો હવે 8800 આપ્યા છે. તો જો 8,800 મેનેજરનું કમિશન રકમ પેટે હોય તો કમિશન બાદ કર્યા પછીનો નફો કેટલો? તો ચોકડી ગુણાકાર કરીએ. 8,800 ગુણ્યા 100/10 એટલે આપણે કમિશન બાદ કર્યા પછીનો નફો મળી જશે. કેટલો મળ્યો કમિશન બાદ કર્યા પછી નફો? તો કે 88,000. અને યાદ રાખજો આ કમિશન બાદ કર્યા પછીનો નફો એ જ આપણો વહેંચણી પાત્ર નફો છે, જે ભાગીદાર વચ્ચે વહેંચીશું. કારણ કે હવે અહીંયા આગળ આપણે ભાગીદારને મળતો નફો શોધવાનો છે, દરેક ભાગીદારને મળતો નફો. વહેંચી દઈએ 88,000. ચલો 5:3:2 ના પ્રમાણમાં. તો આમીરને મળશે નફા પેટે 88,000 ગુણ્યા 5/10.
સમીરને મળશે 88,000 ગુણ્યા 3/10 અને અતિકને મળશે 88,000 ગુણ્યા 2/10. આમ દરેક ભાગીદારને અનુક્રમે ₹44,000, 26,400 અને 17,600 નફા પેટે મળશે. તો આ રીતના આપણે જે 3 અલગ અલગ પ્રકારના દાખલા જોયા. તમારે કરવાનું શું છે? તો આ 3 દાખલા વિડીયો પોઝ કરીને પહેલા જાતે પ્રેક્ટિસમાં લેવા. નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મટીરિયલ આપ્યું છે, એ મટીરિયલ ડાઉનલોડ કરવાનું. એમાં આપેલા 5-6 દાખલાઓ સેલ્ફ પ્રેક્ટિસથી ગણવા જ પડશે, પ્રેક્ટિસ કરવી જ પડશે. તો જ તમે આગળ વધશો, તો જ તમે સમજશો. જાતે નહીં ગણો ત્યાં સુધી સમજશો નહીં. બીજું એ પણ યાદ રાખજો કે અહીં આગળ એજ્યુકેશન પર્પઝ રિલેટેડ આ જે તમામ વિડીયો મૂકવામાં આવે છે ને, એને પહેલી સેકન્ડ થી છેલ્લી સેકન્ડ સુધી જુઓ, એને સમજો, જે કે છે તમને એ મુજબ અનુસરો. બહુ સહેલી રીતથી હું સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હું ખાતરી આપું છું કે બધા વિડીયો આખા પૂરા જોશો ને, તો તમે સારામાં સારું શીખી લેશો, ભણી લેશો, ઓછામાં ઓછી મહેનતથી વધુમાં વધુ માર્ક લાવશો. ઓકે, તો હવે તમારો ખૂબ ખૂબ આભાર ઇઝી લર્ન કોમર્સ તરફથી. થેન્ક યુ, કારણ કે તમે આ વિડીયો પૂરો જોયો, સમજ્યા. બરાબર છે. હવે તમારે આ વિડીયોને લાઈક કરવાનો છે. ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેવાની છે, કારણ કે સબસ્ક્રાઇબ કરશો તો તમારી સમક્ષ જે અહીંયા ઇઝી લર્ન કોમર્સ તરફથી જે નવા વિડીયો મૂકવામાં આવશે એ તમને એની નોટિફિકેશન પણ મળતી રહેશે. અને તમારા જેવા મિત્રોને પણ આ વિડીયો, આ ચેનલ મહેરબાની કરીને શેર કરતા રહેજો. તો ચાલો મિત્રો, હું રજા લઉં છું. આભાર. થેન્ક યુ.